120 બહાદુર મિત્રો, હિન્દી ચીની ભાઈ ભાઈની જયારે વાત થઈ રહી હતી આઝાદી પછી, હિન્દી ચીની આપણે ભાઈ ભાઈ છીએ, આપણે સૌ સાથે મળીને કરશું. પરંતુ ચીન દ્વારા 1962માં આ ભાઈચારાને તોડવા માટેનું કામ કરવામાં આવ્યું હતું ને તોડવા માટે યુદ્ધ જે ભારત ને ચાઇના વચ્ચે થયું હતું, હિન્દુસ્તાન ને ચાઇના વચ્ચેનું, તે દરમિયાન એક ચીનની 3000ની જયારે ફોજ એ રેજાંગલાની જે કહેવાય છે રેજાંગલાની લડાઈ, રેજાંગલા તરફથી ભારતમાં પ્રવેશી રહી હતી, ત્યારે ત્યાં ફક્ત 120 સૈનિકો ત્યાં હાજર હોય છે અને તેને આપણી ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ ત્યાંથી દૂર હટી જવાનું કહે છે. પણ એ રેજાંગલાની જે લડાઈ છે તેના જે સિપાહીઓ છે, 120 સિપાહીઓ 3000ની સેના સામે ડટી જાય છે અને કહેવાય છે કે મેજર શેતાનસિંહની અંડરમાં એ લડાઈ લડે છે અને ચીનના હજારો સૈનિકોને ત્યાં રોકી રાખે છે. હજારો સૈનિકોને 120 જે સૈનિકો છે એ રોકી રાખે છે અને ઘણા બધા સૈનિકોનો ખાત્મો કરી રાખે છે. અને કહેવાય છે કે 120માંથી 114 આપણા સિપાહીઓ છે જે વીરગતિને પ્રાપ્ત કરે છે, તેમાંથી 6 જવાનો જ આપણા જે છે બચી જાય છે અને ચીનને ત્યાં આવતું અટકાવે છે, રોકી 3000ની ફોજ સામે જ્યારે ખાલી 120 સૈનિકો જે લડાઈ લડે છે, તે લડાઈને દર્શાવતી ફિલ્મ જે છે તે આવી રહી છે. તેમાં રોલ કરે શેતાનસિંહનો જે રોલ છે, મેજર શેતાનસિંહનો, કે જેને મરણાંતક પછી અશોક ચક્ર જેને આપવામાં આવ્યું હતું, વીર ચક્ર જેને આપવામાં આવ્યું હતું, તેનો રોલ ફરહાન અખ્તર દ્વારા કરવામાં છે. તેમના વાઇફનો રોલ શશી ખન્ના દ્વારા કરવામાં છે. અંકિત રીચ, વિવાન બતેના, અધિકેય જેવા ઘણા બધા સ્ટારો સાથેની આ ફિલ્મ એ આપણી વચ્ચે આવી રહી છે, જે આપણા આર્મીને અને 1962ની આ લડાઈનું એક ટ્રેબ્યુટ છે, રેજાંગલાની લડાઈનું, જે 21 નવેમ્બરે આપણા સિનેમાઘરોમાં આવી રહી છે. અને ફિલ્મનું જે ટ્રેલર રિલીઝ થયું છે, જબરજસ્ત તેમાં એક્શન સીન્સ અને દેશભક્તિને લગતા જે ડાયલોગ છે, જે જવાનોની અંદરનો જે ઉત્સાહ છે દેખાડવામાં આવ્યો છે અને બધાની એક્ટિંગ શોર્ટ બતાવવામાં આવી છે, પણ સુપર રીતે આપણે એક્ટિંગ રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, જો ફિલ્મ 21 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે અને આવી ફિલ્મોને હું તો કહું છું કે આપણે પ્રમોટ કરવી જ જોઈએ અને તેને સપોર્ટ કરવો જ જોઈએ. તો ખાસ આપણે સૌએ ફિલ્મ જોવી જોઈએ આવી કે જે દેશભક્તિને અને આપણા જવાનોને સમર્પિત હોય છે. તો ચોક્કસથી ફિલ્મ આપણે સૌ જોવા જશું, જે 21 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ને. હું છું કલ્પેશ બજરંગી દીપીવાલા. જુઓ પણ વિચારીને, તમારો ટાઈમ બચશે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ જમરાને ભારત માતા કી જય, વંદે માતરમ.